બ્યુટી ટિપ્સ 1. સવારે ઉઠ્યા પછી લીંબુ પાણીનું સેવન કરવાની ફાયદાકારક સાબિત થાય છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે ત્વચાને ચમક પ્રદાન કરે છે. 2. પાણી શરીરને ડિટોક્સિફાઈડ કરવામાં મદદ કરે છે, જે આપણા ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન 15 ગ્લાસ પાણી પીવાથી ફાયદો થાય છે. 3. મુલતાની માટી 1 ચમચી લેવી, તેમાં 2 ચમચા ટામેટાનો રસ અને અડધો ચમચો દહીં ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. સુકાઈ જાય પછી ચહેરો ધોઈ નાખવો. અઠવાડિયામાં 2 વખત કરવાથી ત્વચા ચમકીલી થાય છે. 4. સૂતા પહેલા ચહેરા પર એલોવેરા લગાડવું. એલોવેરા ચહેરા પરના ખીલને ઓછું કરવામાં મદદ કરે છે, તેમજ ત્વચાને હાઇડ્રેટ કરે છે. 5. સૂતા પહેલા હળદરયુક્ત દૂધ પીવું જોઈએ. હળદરમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સમાયેલા હોય છે. તે ત્વચાને ચીકણી કરે છે અને ચહેરા પર ચમક લાવે છે. 6. 2 થી 3 ચમચા ચોખાને રાતના પાણીમાં પલાળી દેવા અને સવારે અધકચરા વાટી નાખવા, પછી તેમાં 2 ચમચા લીંબુનો રસ ભેળવી પ્રવાહી જેવું રાખી એક શીશીમાં ભરી દેવું. એક સ્પ્રે બોટલમાં ભરીને ઉપયોગમાં લેવું. આ ટોનર લગાડતા પહેલા ચહેરો ધોઈ નાખી સ્વચ્છ ટુવાલથી લૂછી નાખવો. ચહેરા પર ટોનર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે. 7. ફેસ સ્ક્રબ ચહેરા પરની મૃત ત્વચા દૂર કરે છે, તેમજ ચહેરા પરના ડાર્ક પેચથી રાહત આપે છે. કોફીનું એક નાનું પાઉચ લઈ તેમાં થોડી સાકર અને તેલ ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર 2 થી 3 મિનિટ સુધી સ્ક્રબ કરવું અને સામાન્ય પાણીથી ધોઈ નાખવું. અઠવાડિયામાં 2 વખત કરવાથી ફાયદો થાય છે. 8. દહીંમાં ત્વચાને પોષણ આપનારા તત્વો સમાયેલા થાય, તેમાંના લેક્ટિક એસિડ મોઇશ્ચરાઇઝિંગ અને બ્લીચિંગના ગુણ સમાયેલા છે. તેથી દહીં ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે. દહીં સાથે ચણાનો લોટ ભેળવી પેસ્ટ બનાવીને લગાડવું. 9. ચહેરા પર મધ લગાડવાથી ત્વચા પરની ગંદકી દૂર થાય છે. મધ ચહેરા પર લગાડી થોડી વાર રહેવા દેવું અને પછી ચહેરો ધોઈ નાખવો. 10. દૂધ લગાડવાથી મૃત ત્વચા દૂર થાય છે, તેમજ ચહેરા પરની ગંદકી દૂર કરીને ત્વચા સ્વચ્છ કરે છે. દૂધને રૂના પૂમડાથી લગાડી ચહેરા પર ફેરવી થોડી વાર રહી ચહેરો ધોઈ નાખવો. 11. પપૈયામાં પપાઈન સમાયેલું હોય છે, જે ત્વચાની રૂક્ષતા દૂર કરે છે અને નિસ્તેજ ત્વચાને ચમકીલી કરે છે. તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઈ જાય પછી ધોઈ નાખવું. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.